आपने आप बोले ना मुझे वहाँ पर थी, क्या बोलते भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। ये हमला सिर्फ निहत से पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूँ, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। भारत पर વધુ એક કુઠારાઘાત। રજાઓ માણવા ગયેલા નિર્દોષ પ્રવાસીઓની કાશ્મીરમાં આતંકવાદીઓએ કરપીણ હત્યા કરી। ક્યાં સુધી ચાલશે આ ખૂની ખેલ? શું હોઈ શકે આતંકવાદનો કાયમી ઇલાજ? પીઓકે એટલે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પરત મેળવી શકાય? શું આ એના માટે યોગ્ય સમય છે ખરો? કઈ રીતે એ શક્ય બનશે? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે। હું છું જયવંત ત્રિવેદી। કાશ્મીરના પહલગામ ખાતે અત્યંત કરપીણ ઘટના બની। આતંકવાદીઓએ નામ પૂછા, ધર્મ પૂછા, કલમા પઢાવ્યા અને જેને ના આવડ્યું એની હત્યા કરી નાખી। અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો છે, જેની એ દર્દ, એ પીડા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। એક નવપરિણીત યુવતી પોતાના પતિની સાથે અનેક અરમાનો લઈને ફરવા ગઈ હોય અને ત્યાં પતિની લાશ પાસે એકલા બેસીને કારવું કલ્પાંત કરવું પડે। આ ઘાવ તો શી ખબર ક્યારે ભરાય। પણ આ ઘટના સમગ્ર દેશ માટે અત્યંત આંચકાજનક છે, આઘાતજનક છે અને બેહદ દુઃખદ છે। તેનું કારણ એ છે કે આપણે અનેક દાવાઓ થતા રહે છે કે આમ કરવાથી આતંકવાદનો ખાતમો થશે, આવું કરીશું તો કાશ્મીરમાં શાંતિ થશે। વિવાદાસ્પદ કલમ 370 એ પણ હટાવી લીધી। કાશ્મીરમાં વિધાનસભાના સુખરૂપ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ પણ સંપન્ન થઈ ગઈ, ત્યાં રાજ્ય સરકારની રચના થઈ ગઈ। એ પહેલા કલમ 370 હટાવી શકાય એટલા માટે કાશ્મીરનું સફળતાપૂર્વક વિભાજન પણ કરી શકાયું। હવે કાશ્મીરમાં રોજગારી પણ ઊભી થઈ રહી છે, ટુરિસ્ટ પણ આવતા થયા છે। જો ટુરિસ્ટ આવતા થયા ત્યાં આવી એક ઘટના બને છે જે ફરીથી આપણને હતા ત્યાં ને ત્યાં લાવી દે। આનો શું ઇલાજ હોઈ શકે? કોઈક વખત સંસદ ઉપર હુમલો થાય, કોઈક વખત મુંબઈમાં શ્રેણી વિસ્ફોટ થાય, કોઈક વખત દરિયાઈ રસ્તે અજમલ કસાબ જેવા બેવકૂફો આવે અને આખા મુંબઈને બાનમાં લે। ક્યાં સુધી આવી ઘટનાઓ આપણે સહન કરતા રહેવી? સમગ્ર વિશ્વ આ પ્રસંગોએ, આવી ઘટનાઓએ ભારતની સાથે હોય છે। સમગ્ર વિશ્વ આતંકવાદને એક શબ્દમાં વખોડે છે। તો પછી આપણે કઈ ઈચ્છા શક્તિમાં ચૂક થાય છે અથવા તો એવા કયા સંજોગોની રાહ જોઈએ છીએ જેના કારણે આ આતંકવાદના પ્રણેતા પાકિસ્તાનને હંમેશ માટે ચૂપ કરી શકીએ? એના ઘણા બધા પગલાઓ અત્યારે લેવાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે હાલમાં જ સિંધુ જળ કરાર સ્થગિત કરી દીધો, એ પણ એક ચર્ચાનો વિષય છે અને આપણે ક્યારેક એના વિશે પણ વાત કરીશું। પરંતુ અત્યારે જેની વાત કરવી છે એ આ આતંકવાદનું જ્યાં મૂળ છે એ પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર, જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે, આપણે એને POK પાક ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખીએ છીએ।
સમગ્ર આતંકવાદી ગતિવિધિનું સંચાલન પીઓકે ના વિસ્તારમાંથી થાય છે અથવા ગિલગિત બાલ્ટિસ્તાનમાંથી થાય છે, જેની સરહદ ભારત સાથે જોડાયેલી છે. સામાજિક પરિવેશ પણ ખાસ જુદો નથી, કારણ કે આ કાશ્મીરનો જ હિસ્સો હતું. આ આખો વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાન અને અત્યારે જે પીઓકે તરીકે ઓળખાય છે મૂળ કાશ્મીરના હિસ્સા છે. એટલે સામાજિક રીતિ રિવાજ પરંપરા બધું લગભગ એક સરખું છે, જમીન માર્ગે પણ જોડાયેલા છે. એટલે ત્યાંથી ઘૂસણખોરી કરવી બહુ જ આસાન છે. અને કેટલીક જગ્યાઓએ તો સામાજિક કારણોસર લેતી દેતી આવજા પણ થતી હોય છે ગેરકાયદેસર રીતે. એટલે જો એ વિસ્તાર ઉપર ભારતનો જ અધિકાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે એ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ વિસ્તાર ગણાતો હોય, ભારત માટે તો એ પોતાની ભૂમિ છે. ભારતે ને પરત મેળવવાનો અધિકાર છે. હવે એ પોતાની ભૂમિ છે અને પરત મેળવવી જોઈએ, પણ પરત કેવી રીતે મેળવવી એ સમજવા માટે કઈ રીતે આપણે ગુમાવી એ સમજવું જોઈએ. પીઓકે એક એવો વિસ્તાર છે, આ વિભાજન વખતની વાત છે, આઝાદી વખતે જે અંધાધૂંધી ભરી પરિસ્થિતિ હતી. કાશ્મીરના મહારાજા હરિસિંહ શી વાતે નિર્ણય લઈ શકતા નહોતા. ભારત સાથે જોડાવું, પાકિસ્તાન સાથે જોડાવું, સ્વતંત્ર રહેવું. રાજા હિન્દુ, બહુધા પ્રજાજનો મુસ્લિમ. આ સ્થિતિમાં કાશ્મીરના મહારાજા કશો નિર્ણય લે તે પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે અંગ્રેજોએ જે સુલેહ કરાવી હતી, વિભાજનની જે કેટલીક શરતો હતી, એમાં કોઈ પણ રાજ્ય ઉપર કોઈ પણ દેશ દબાણ નહીં કરે અમારી સાથે જોડાવ એવા સંદર્ભે. અને દબાણ કોઈએ કરવાનું નથી, કોઈએ લશ્કરી દરમિયાનગીરી પણ કરવાની નથી. આવો એક કરાર હતો. અને એ કરાર મુજબ પાકિસ્તાન સીધી રીતે તો કાશ્મીરમાં કશો ચંચુપાત કરી શકે એમ નહોતું. એટલે પાકિસ્તાને ચબરાકી કરી. એને ખૈબર પખ્તુનખ્વાની જે લડાયક જંગલી જાતિઓ છે, આફ્રિદીઓ, વઝુરીઓ, એ બધાને એકઠા કર્યા અને એમની સાથે એમના સ્વાંગમાં સૈન્યને મોકલ્યું. અને એ લોકો લૂંટફાટ કરવા આગળ વધે છે. પાકિસ્તાન તો હાથ ઊંચા કરી શકે, કાં તો લોકો અજાણ્યા લોકો છે, લૂંટારાઓ છે, એમાં અમે શું કરીએ. અને એ લોકોએ કાશ્મીર ઉપર હુમલો કર્યો. ઓલમોસ્ટ શ્રીનગરની ભાગોળ, એટલે પહેલગામ પણ એ વખતે ચર્ચામાં હતું, કારણ કે પહેલગામ પણ એ લોકોના કબજામાં આવી જાય એમ હતું. પહેલગામ અને શ્રીનગર વચ્ચેનું અંતર ફક્ત 100 કિલોમીટર છે. એ સમયે ગભરાયેલા હરિસિંહે તાત્કાલિક ભારત સાથે કરાર કર્યા અને પછી ભારતે પોતાનું સૈન્ય બળ મોકલ્યું અને એ રીતે કાશ્મીર ઉપર ભારતનો કબજો થયો. પરંતુ એ જે લડાઈ ચાલુ હતી એ સમયે જો ભારતીય સૈન્યને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોત તો પાકિસ્તાની સૈન્યને ક્યાંય ખદેડીને છેક કરાચી સુધીનો વિસ્તાર સંભવ છે કે ભારતીય સૈન્યએ હાંસલ કરી લીધો હોત. પરંતુ એવું થવાને બદલે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી જવાહરલાલ નહેરુએ આખો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ લઈ જવાનું નક્કી કર્યું. અને એના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જ્યાં પણ પડે ત્યાં સૌથી પહેલા તેમ જ કે અત્યારે જે સ્થિતિ છે, સ્ટેટસ ક્વો જે છે એને યથાવત રાખો અને પછી વાર્તાલાપ કરીએ, પછી મંત્રણા કરીએ. એટલે એ આદેશના પરિણામે જે સ્થિતિ જેમ હતી એમ સ્વીકારી લેવાનો વારો આવ્યો. એના પરિણામે કાશ્મીરના જે કેટલાક હિસ્સા ઉપર પાકિસ્તાનનો કબજો હતો એ કાયમ માટે કબજો બળવાનો. હવે આપણે સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરમાં આપણો કોઈનો ખાલી પડેલો પ્લોટ પણ સલામત નથી હોતો. ત્યાં એકવાર કોઈ કબજો કરી લે પછી ખાલી કરવામાં નાકે દમ આવી જાય તો આ તો એક દેશની ભૂમિ છે, બે દેશ વચ્ચેનો વિવાદ છે. એ કેમ કોણ ખાલી કરે? ગિલગિત બાલ્ટિસ્તાન જુદો વિસ્તાર છે, ભલે આની સાથે જ સંકળાયેલો છે, પરંતુ એની ચર્ચા જુદી રીતે જુદા દ્રષ્ટિકોણથી કરવી જોઈએ, કારણ કે એની આખો મુદ્દો જુદો છે. આપણે પીઓકે ની વાત કરીએ તો પીઓકે એટલે 13,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર જે પાકિસ્તાનના કબજામાં છે, કાશ્મીરનો હિસ્સો છે. ભારતનો તેના ઉપર અખંડિત અધિકાર છે, કારણ કે કાશ્મીરના મહારાજાનું શાસન ત્યાં સુધી હતું. એટલે કાશ્મીર રાજ્યમાં જેટલો પણ વિસ્તાર છે એ બધો જ ભારતને મળવો જોઈએ. ગિલગિટ બાલ્ટિસ્તાન પણ એમાં આવે. હવે પીઓકે ની વાત કરીએ કે પીઓકે એ રીતે આપણે ગુમાવ્યું. હવે એને પરત મેળવવું હોય તો શું કરવું પડે? સૌથી પહેલા તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે સતત પીઓકે ને વિવાદિત
સ્થાન તરીકે, પોતાના અધિકારની જગ્યા તરીકે સતત એનો ઉચ્ચાર કરતા રહેવો પડે, જે ઓલરેડી ચાલી રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં તો એ ઉલ્લેખો વિશ્વના જુદા જુદા મંચ ઉપર વારંવાર થયા છે. પછી આપણા વિદેશ મંત્રી જયશંકર હોય, વડાપ્રધાન હોય, કેન્દ્રીય ગૃહમંત્રી હોય, સંરક્ષણ મંત્રી હોય, દરેકે પીઓકે ભારતનું અભિન્ન અંગ છે અને ભારતને પરત મળવું જ જોઈએ આવી મક્કમતા જુદા જુદા મંચ ઉપર દર્શાવી છે. આ પહલગામ હુમલો તો હમણાં થયો. ભારતની આ સ્ટ્રેટેજી લાંબા સમયથી ચાલુ છે. એટલે સૌથી પહેલા ભારતે વિક્ટિમ કાર્ડ પ્લે કરવું જોઈએ, જે ચાલુ છે. પહલગામ હુમલાના કારણે ભારતની આ લાગણી વિશ્વભર સમક્ષ મજબૂત બની છે. કારણ કે નજર સામે દેખાતું છે કે આતંકવાદ નો ભારત ભોગ બને છે. આતંકવાદ નું સંચાલન ક્યાંથી થાય? જે પાકિસ્તાનમાંથી. એટલે ભારતનો આ પક્ષ વધુ મજબૂત બન્યો છે. બીજું, પાકિસ્તાનને અટૂલું પાડી દેવું, તો એ પ્રક્રિયા પણ ચાલુ છે ને એમાં પાકિસ્તાન પણ આપણને પૂરતી મદદ કરે છે પોતાના લખણના કારણે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનનો કાયમી સમર્થક મનાતું અમેરિકા પણ છેલ્લા 20 વર્ષથી ક્રમશઃ પાકિસ્તાનના તરફેણમાંથી બહાર નીકળતું જાય છે. બિલ ક્લિન્ટનના શાસનથી એ શરૂ થયું છે અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે, ત્યારે પાકિસ્તાન પ્રત્યે અમેરિકાને કોઈ પૂરી લાગણી રહી નથી, જે 1971માં હતી. ઇન્દિરા ગાંધી જ્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનને નોખા પાડવા પ્રયત્નશીલ હતા, ત્યારે અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિક્સને ભારતને ખુલ્લી ધમકી આપી હતી અને એન્ટરપ્રાઇઝ નામનો પોતાનો નૌકા કાફલો પણ ભારત સુધી મોકલ્યો હતો. એવી પરિસ્થિતિ અત્યારના સંજોગોમાં અમેરિકા તરફથી બિલકુલ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. હવે બીજી જગતની મહાસત્તાની વાત કરીએ, રશિયા. તો અગાઉ પણ રશિયા ભારતનું સમર્થક હતું, કારણ કે અમેરિકા પાકિસ્તાનની તરફેણમાં હતું. એ સમયના સમીકરણો એવા હતા. અત્યારના સંજોગોમાં રશિયા ભલે અમેરિકા પાકિસ્તાનના સમર્થનમાં ન હોય તો પણ ભારતનું મક્કમ સમર્થન કરે એવા ઉજળા સંજોગો છે ને એનું કારણ છે ભારતની વિદેશ નીતિ, વેપાર નીતિ. અત્યારે ખનીજ તેલ માટે ભારત રશિયાનું બહુ મોટું ગ્રાહક છે. એટલે રશિયા કોઈ કાળે ભારતને નારાજ કરીને પાકિસ્તાનને રાજી રાખવા જાય એ વાતમાં માલ નથી. આર્થિક કારણોસર પણ આમાં બહુ મહત્વનો ભાગ ભજવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છાપ આતંકવાદને સમર્થન આપનારા દેશ તરીકેની તો છે જ, ભૂખડી બારસ દેશ તરીકે પણ પાકિસ્તાન બદનામ થઈ ચૂક્યું છે. એની સામે ભારતની ખરીદ શક્તિ વધે છે, આયાત નિકાસ પણ વધે છે, ભારતીય અર્થતંત્ર ખૂબ ઝડપભેર વધી રહ્યું છે. આ બધા જ પરિબળો એવા છે કે જે વિશ્વની મહાસત્તાઓને ભારતનું સમર્થન કરવા માટે, સમર્થન ન કરે તો કઈ નહીં, ભારતનો વિરોધ તો ન જ કરે એવી સ્થિતિ અત્યારે બનાવે છે. હવે રહ્યો એકમાત્ર દેશ ચીન. પાકિસ્તાન અમેરિકાનું સમર્થન છૂટ્યા પછી હવે ચીનના ખોળે બેઠેલું છે. ચીન ઓલમોસ્ટ પાકિસ્તાનને ઉધાર ઉપર લઈ લે એવી હાલત પાકિસ્તાનની છે કે આખું ચીન એને ભાડે લઈ લે. અને અત્યારે ઘણો ખરો વિસ્તાર પાકિસ્તાનમાં જે છે, ચાબહાર બંદર થી લઈને એટલે કે ગ્વાદર થી શરૂ કરીને ગિલગિત બાલ્ટિસ્તાનના માર્ગે જે ચીન આખો કોરિડોર બનાવી રહ્યું છે, એ કોરિડોરમાં ભારતનો પણ એક ઇન્ટરેસ્ટ છે. ભારત એની સામે વાંધો પણ લીધેલો છે. પ્રશ્ન એ છે કે એ આખો પ્રદેશ, એ જે કોરિડોર છે ગિલગિત બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે, એટલા પૂરતો ચીનનો વાંધો હોઈ શકે, પરંતુ પીઓકે ઉપર ભારતનો હક છે એવું ચીને ક્યારેય સ્વીકાર્યું નથી, ચીન ક્યારેય સ્વીકારે પણ નહીં. પરંતુ વૈશ્વિક સંજોગો જો એવા બનતા હોય અને પાકિસ્તાન આવા ઉઘાડે છોડ અટકચાળા કરતું હોય, ત્યારે ચીન પણ પાકિસ્તાનનો એક હદથી વધારે બચાવ કરી શકવાની સ્થિતિમાં નથી. હવે સૌથી છેલ્લું પરિબળ વિશ્વના મુસ્લિમ દેશો. પાકિસ્તાન જેના ખીલે કાયમ કૂદતું રહે છે. આવી કોઈ ઘટના બને એટલે વિશ્વભરના મુસ્લિમ દેશો એકજૂટ થઈ જાય અને કાગારોળ મચાવે અને ભારતને આક્રમક ઠરાવે. આવી એક શક્યતા બનતી હોય, પરંતુ હવે એ શક્યતામાંથી પણ હવા નીકળી ચૂકી છે. આપણને એ વસ્તુ બરાબર ખ્યાલ છે કે વડાપ્રધાન મોદી પહેલગામ હુમલાની ઘટના બની ત્યારે સાઉદી અરેબિયાની મુલાકાતે હતા.
સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો સાથેના ભારતના સંબંધો વ્યાપારી કારણોસર, વિદેશ નીતિના કારણોસર વધુને વધુ મજબૂત થતા જાય છે. મુસ્લિમ દેશોને ભારત સાથે જે ફાયદો છે પાકિસ્તાન કરતા અનેક ગણો વધારે છે અને એમાં પાકિસ્તાન પોતાની અટક ચાળિયા તરીકેની છાપ સતત મજબૂત કરતું રહે ત્યારે મુસ્લિમ દેશો પણ ભારતને નારાજ કરીને પાકિસ્તાનનું સમર્થન કરે એ શક્યતા ઓછામાં ઓછી. પહેલગામ હુમલાની વાત કરીએ, હવે એનું કન્ક્લુઝન શું આવશે? દરેક કિસ્સામાં આતંકવાદીઓને હણવામાં તો આપણને સફળતા મળે. અજમલ કસાબને એ બધાને આપણે અહીંયા ઢાળી દીધા, કસાબને ફાંસીએ લટકાવી દીધો. મુંબઈ શ્રેણી વિસ્ફોટના અનેક આરોપીઓ હાથમાં નથી આવ્યા. મુખ્ય કાવતરાખોર ટાઈગર મેમણ, દાઉદ ઇબ્રાહિમ, યેડા યાકુબ, જાવેદ ચીકના આ કોઈ હાથમાં ના આવ્યા અને જેનો બહુ માઇનોર રોલ હતો એવા યાકુબ મેમણને, ટાઈગરના ભાઈને આપણે ફાંસીએ લટકાવી શક્યા છીએ. મુખ્ય કાવતરાખોરો આ જે હુમલો કરે છે એ તો ભૂખડી બારસ લોકો છે, બેવકૂફો છે, અભણ લોકો છે, ભાન ભૂલેલા લોકો છે, જેને જન્નત અને હૂરના નામે જેનું બ્રેઇન વોશ થઈ શકે છે. આ એવી બેવકૂફ લોકો છે જેને 500 રૂપિયા આપો તે પોતાના ખુદના ઘરમાં પૂળો ચાપી આવે. એટલે એને નસીહત કરવાથી કોઈ ફેર પડતો નથી. ફરક ત્યારે જ પડે છે જ્યારે એની પાછળના પરિબળોને, એને ઉકસાવનારા પરિબળોને ખતમ કરવામાં આવે. અને એ પરિબળ એટલે કોણ? તો જૈશે મોહમ્મદ થી માંડીને લશ્કરે તૈયબા, હરકતુલ અંસાર, લિબરેશન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, આવા જુદા જુદા નામોએ નવા સંગઠનો આવતા રહે છે. આ એકના એક અને એના એક. એ બધાની પાછળ જેનો દોરી સંચાર છે એ છે પાકિસ્તાનની સંસ્થા ISI. આ બધાને નસીહત કરવા હશે તો એક જ શ્રેષ્ઠ રસ્તો છે. કડક પગલા લેવાય જ રહ્યા છે. અત્યારે સિંધુ જળ બહુ જ મહત્વનો નિર્ણય લેવાયો છે કે તાત્કાલિક અસરથી સિંધુ જળ કરાર સ્થગિત કરી દેવામાં આવ્યા. પણ પાકિસ્તાનને જો કાયમી પદાર્થ પાઠ ભણાવવો હોય તો 1971માં જેમ 2 ફાડિયા કરી નાખવામાં આવ્યા હતા એ જ પ્રમાણે આ POK જે ભારતનો અધિકાર છે એ પરત મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને એના માટે ફક્ત જરૂરી છે દ્રઢ ઈચ્છા શક્તિ, પાઠ ભણવાની અને પાઠ ભણાવવાની. આતંકવાદ પ્રસરે છે કારણ કે આપણી ક્યાંક તો ચૂક રહી જાય છે, આપણે ક્યાંક તો ભૂલ કરીએ છીએ, આપણી પાસે ખુફિયા માહિતી આવતી નથી, આવે છે તો એના ઉપર ગંભીરતાથી ધ્યાન દેવાતું નથી. કંઈક તો કારણ છે, કંઈક તો આપણી ભૂલ છે. એ ભૂલ શોધવી પડશે. ભૂલ જેણે કરી એને સજા કરવી પડશે. બીજી વાર ન થાય એની તકેદારી રાખવી પડશે. એ આ પાઠ આપણે ભણવાનો છે અને પછીનો વારો છે પાઠ ભણાવવાનો. અને પાઠ ભણાવવામાં મને લાગે છે કે હવે POK ગમે ત્યારે આપણું હોઈ શકે અને એ થાય ત્યારે જ છેલ્લા 80 વર્ષમાં એટલે કે આઝાદી પછીથી આજ સુધીમાં જેટલા પણ આતંકવાદી હુમલાઓ થયા છે, જે નિર્દોષોએ જાન ગુમાવ્યા છે, એમને સાચી શ્રદ્ધાંજલિ એ જ ગણાશે. આવા વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો.